તારાપુરની રાજનીતિમાં આજે એક એવી રાજકીય ઘટના સામે આવી છે જેમાં સંબંધો અને રાજકારણ વચ્ચે સીધી અથડામણ જોવા મળી રહી છે. લોહી એક છે પણ રસ્તા અલગ છે અને હવે આ જ લડાઈમાં ચૂંટણીના મેદાનમાં ઉતરી છે નગરપાલિકાના વોર્ડ નંબર 6માં એક જ પરિવારના બે સગા ભાઈઓ આમને સામને છે. એક તરફ કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ માધાભાઈ પરમાર તો બીજી તરફ ભાજપમાંથી અમૂલના પૂર્વ ડિરેક્ટર ચંદુભાઈ માધાભાઈ પરમાર એક સમયના સાથી આજે પ્રતિસ્પર્ધી બની ગયા છે. હવે સવાલ એ છે કે પરિવાર જીતશે કે પક્ષ? તારાપુરની રાજનીતિમાં એક અનોખી અને ચોંકાવનારી ટક્કર જોવા મળી રહી છે, જ્યાં સત્તા માટે જંગ હવે પરિવારની અંદર જ લડાઈમાં ફેરવાઈ ગયો છે. નગરપાલિકાના વોર્ડ નંબર 6માં એક જ પરિવારના બે સગા ભાઈઓ આમને સામને છે. કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ માધાભાઈ પરમાર અને ભાજપમાંથી અમૂલના પૂર્વ ડિરેક્ટર ચંદુભાઈ માધાભાઈ પરમાર વચ્ચે સીધી ટક્કર જામશે. એક સમય એવો હતો જ્યારે બંને ભાઈઓ સાથે રહી રાજકારણ કરતા હતા, પણ હવે પરિસ્થિતિ એવી બની છે કે લોહી એક પરંતુ પક્ષ અલગ અલગ બની ગયા છે. 2 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા પૂનમભાઈ પરમારે ફરી એકવાર કોંગ્રેસના મેન્ડેટ સાથે ચૂંટણી મેદાનમાં એન્ટ્રી કરી છે. વિધાનસભાની હાર પછી પણ તેઓ સત્તા માટે સક્રિય છે. તો બીજી તરફ અમૂલ ડેરીના પૂર્વ ડિરેક્ટર ચંદુભાઈ માધાભાઈ પરમાર ભાજપના ઉમેદવાર તરીકે મજબૂત પડકાર આપી રહ્યા છે, જેથી આ મુકાબલો વધુ રસપ્રદ અને કટોકટીભર્યો બને છે. નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જ આવી પરિવારની અંદરની ટક્કર તારાપુરના રાજકારણમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બની રહી છે. તારાપુરમાં હાલ એક જ ચર્ચા ગરમ છે, ભાઈ સામે ભાઈ, લોહી એક પણ વિચાર અલગ. હવે જોવાનું એ રહેશે કે જનતા કોના પર વિશ્વાસ મૂકે છે, સંબંધો પર કે રાજકીય વિચારધારા ઉપર. મારું નામ ચંદુભાઈ માધાભાઈ પરમાર. ચંદુભાઈ, વોર્ડ નંબર 6 માં તમે ઉમેદવારી કરી છે. સામે કોંગ્રેસમાંથી તમારા ભાઈ પૂનમભાઈ જે પૂર્વ ધારાસભ્ય છે તેમણે દાવેદારી કરી છે. કારણ શું હોઈ શકે? કારણમાં એવું છે કે હું છેલ્લા 4 થી 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને જોડાવાનું મારું કારણ કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા હાલમાં દેશના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના પુત્ર હોય અમિત શાહ સાહેબ, ગૃહમંત્રી હોય, આરોગ્ય સહકાર મંત્રી હોય અને અમને એ પણ ગૌરવ છે જેથી કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ કામો થાય છે, વિકાસના કામો થાય છે. અમારા ધારાસભ્ય હાલમાં વિપુલભાઈ પટેલ પણ ખૂબ કામ કરી રહ્યા છે. અહીંયા તારાપુરમાં કોલેજ બનાવી રહી છે, તારાપુરમાં નગરપાલિકા ભવન બંધ થઈ રહ્યું છે, જબરજસ્ત વિકાસના કામો થઈ રહ્યા હોય અને એના માટે અમને ગૌરવ હોય. એના માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં છે ને રહેવાના. અમે મારા સગાભાઈ અત્યાર સુધી છેલ્લા 2 વર્ષ પહેલા મારી કોંગ્રેસ પાર્ટીમાં હતા, મારી સાથે જ હતા, પણ આ ભાજપ પાર્ટીની ટેવેલા છે કે કુટુંબની અંદર જ સડો કરવો અને કુટુંબના ભાગલા પાડવા એ આપણા ભાજપ પાર્ટીના સ્વભાવમાં છે. એટલે એમણે લોભ લાલચ કે કંઈ પણ આપી અને મારી સામે લઈ આવ્યા છે. મારી સાથે હતા ત્યારે છેલ્લા 25 વર્ષથી અમૂલ ડેરીની અંદર ડિરેક્ટર તરીકે ચૂંટાઈ લાવતો, જિલ્લા પંચાયતમાં 2 વાર ચૂંટી લાવતા. એમના છોકરાની વાઈફને પણ કોંગ્રેસ પક્ષની તારાપુર એકની ટિકિટ પણ આપેલી. ત્યાર પછી તમે જુઓ તો છેલ્લે આપણે એપીએમસીની ચૂંટણી ગઈ ત્યારે પણ મારા દીકરાની સામે ભાજપમાંથી આવેલા અને સારા મતથી હારેલા. અને આ વખતે નગરપાલિકામાં પણ હું જીત્યું કે ના જીત્યું પણ એ મારી સામે આવ્યા છે. એટલે અમે ભાજપ ભૂલાડવા માટે મેં એમની અમે ઉમેદવારી કરી છે અને એમને વરવી દેવાનો और सारा वोट फेरवी देवानो. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.